અત્યારે આ વાંદરું જબર વાયરલ થયું છે અને દુનિયામાં એને કેટલાને રોવરાવી દીધા છે, કેમ કે એની કહાની જ એવી છે. માણસ હોય કે પ્રાણી હોય, કોઈ પણ બાળકને જ્યારે દુનિયા હેરાન કરતી હોય ને એને દુનિયાથી બીક લાગે ને એટલે એ દોડીને માના ખોરામાં જતું રહે. પણ આ વાંદરાનું બચ્ચું દોડીને એક રમકડા જોડે જાય છે, રમકડાને બાદ ભરી લે છે, કેમ કે એના કને માં નથી. એને આ રમકડાને જ એની માં માની લીધી છે. વિડીયો જાપાનના એક પ્રાણી સંગ્રહાલયનો છે અને આ વાંદરાના બચ્ચાનું નામ છે પંચ. પંચની આજુબાજુ એના જેવા ઘણા બધા વાંદરા છે, પણ પંચને બીજા વાંદરા કરતા આ રમકડું વધારે વાલું છે. ભલે એ રમકડું એની હારે બોલતું નથી, એના હારે કૂદાકૂદ નથી કરતું, પણ પંચ જ્યારે રમકડા જોડે જાય છે ને તો એ રમકડું એને કમસે કમ ધક્કો નથી મારતું. પણ પંચ જ્યારે એના સમાજના લોકો કને જાય છે ને તો સમાજવાળા એને ધક્કો મારે છે, એને ધૂતકારે છે, એનો તિરસ્કાર કરે છે. અપલખણા વાંદરા. પણ પંચે હવે વિચારી લીધું છે કે સમાજ ગયો તેલ લેવા, આપણે ભલાને આપણી મોજ ભલી. એ રમકડા ભેગો જ આખો દી રમતો હોય છે, મોજ કરતો હોય છે. હવે સમાજ એને ધીમે ધીમે અપનાવી રહ્યો છે. બીજા વાંદરા એના ભાઈબંધે થઈ ગયા છે અને એક મંકી મધરે એને દત્તક પણ લઈ લીધો છે. આ દુનિયામાં સમાજ કરતાં પણ શક્તિશાળી હોય છે સમય. સમય બદલાય ને એટલે સમાજે બદલાઈ જાય. કાલ સવારે પંચ મોટો નર વાનર બની જશે ને શક્તિશાળી બની જશે ને એટલે સમાજ એને સન્માન કરશે, બધી વાંદરીઓની વાહે વાહે ફરશે. એટલે આ પંચની કહાની આપણને શીખવાડે છે કે તમારો ખરાબ સમય આવે, દુનિયા તમારો સાથ છોડી દે, તમને એકલા પાડી દે, તમારા પોતાના હોય એ તમને ધક્કો મારી દે, તો આપણે ગભરાવાનું નહીં. ઓલા પેંગ્વિન જેવું નહીં કરવાનું કે સમાજને છોડીને જતો રહ્યો, એવું નહીં કરવાનું. આ પંચ જેવું કરવાનું, સમાજની વચ્ચે જ રહેવાનું અને મોજમાં રહેવાનું, મસ્તીમાં રહેવાનું, કોઈથી ગભરાવાનું નહીં, ઉદાસ નહીં થવાનું. હે ને આપણે ભલા ને આપણી મોજ ભલી. એક રમકડું પકડી લેવાનું ને એને હારે મસ્તી કરવાની. અને સમય જ્યારે બદલાશે ને તમે થોડા શક્તિશાળી બનશો ને એટલે એ લોકો તમને પાછા સ્વીકારી લેશે, તમારું સન્માન કરશે. એટલે આપણે પેંગ્વિન જેવું નહીં બનવાનું, આ પંચ જેવું બનવાનું. પંચભાઈ જિંદાબાદ, પંચભાઈ પ્રાઉડ ફોર યુ. પંચભાઈને સલામ છે. જય માતાજી.